તો મોંબેલા છે જોરદાર મગજમાં ટેન્શન આવ્યું છે ને આમ તો બની જવા દે કોક મેળ પડે તો પૈસા આપું તો આમ તો બધું શું કરી શકે ડેપો ખાઈ નાખ્યો છે ને એ આમ તો ભાઈ લે ઉઠવાથી યાર હું તમે વળી ગુલાબા હા ઓ વાહ તો ટેન્શનમાં આવ્યું છે કેમ એના ટેન્શનમાં તમારે તો જિંદગીથી ટેન્શન જતો નહીં મોમેલો પડો છે ને બોલી તો ભણીનું મોમેરું તો ભરવું તો પડે કે મોમાં હોય તો બોન તો ભાગ માગે કે ના માગે આગા તો ખરો દો તાણ. ટેન્શનમાં આવ્યું તાણ કે આમ બે ભણી હંગાત પેણ આવે છે વાહ તો તારે તો કાઠું કર્યું છે આ છોકરો પૈસા સેટિંગ કરી આપો કે પૈસા તો સેટિંગ કે બધા તમારે એકલા થોડું તમારે લખો ભાઈ હે કા સદે રે હું કાઢ તાણ તમારે બે ભાઈ થઈને ભરવું પડે કે યાર મોમેરું તો એ તો સાચી વાત છે તાણ એરે બોલતા ના હોય તો કયો આરા ના કાઢતા હોય તો કયો આજ નહીં કાઢતા ને તો અમે યાર બે શબ્દ કહેવાય હું કઈ થાકે મોટો તમે વાત સાચી કઈ કઈ થાકે પણ અમે નું ભેગા કરીએ ભાઈ ભેગા કરીએ બધું બધા ભાઈ કી પંચ કે રે કરવા તૈયાર ને યોન જેટલું નેસારો ડગરુડ્યું એ તો લખવા ભાઈ પાન નહીં સાને એવા પાન તાણ પછી તોય રે આખું એ ખેતર તો વધારાનું લઈ જાય તોય ભાગ ના લે મોમેરામ હું આપો તે ખારો ભાગ મોમેરામ ભાગ તો કાયદેસર બે ભાઈઓને હંપીને લઈ જવું પડે તાને જો બુનના ઘેર વટ પારવો હોય તો પછી બે ભાઈઓને હંપીને જવું પડે તાણ જો તો બે ભાઈ હંપ હોય ને ઠાલા તો ને ઠાલા તો એ બુનને એવું લાગે કે નાના બાર બે ભાઈ આયા એ સાચી વાત તાણે આવું યાર વિચારવું પડે કયો તો લખાબાને પૂછ્યું નતું પૂછ્યો જ નહીં એવાથી શું બોલા છે ગયા તમે એમ કરજો શ્યામ ભોલાલ ને નટુલાલ ને બોલી આવો તો ત્યારે કે તમે હેડો તમે વાય બોલે ને વાય કને જાઓ વાય જ પંચ ભેગું કરું જો લખાબાને બોલાતા હો એને બોલી આવું હા પંચાયત હોય ભેગું કરવું છે હો કે રમતું પણ ઘેર આવો અથવા પૈસા તો તમે ટેન્શન ના લેતા શું કીધું હાલ બોલાઈ ના આવો તમે હા તો વાંચેલું છે ને દાદી આજે વાંચતા બોલાવશે વાંચતો વડનગર જવાનું જવા દે ભાઈ કે બહાર મેલ્યું શું થાય શંભુભાઈ શું હેડ્યા વડનગર જવું છું ગુલાબભાઈ શંભુ દેવા આ મોર લઈ આવવું પડે કે યાર મારે આવવાનું તો મેળો આવવા જવાનું છે ને હજી બધું કરવું પડશે ને બોલો આ ભણીઓ આવશે ને પહેલાવા તે પણ વડિયાવા જવું હતું કે પેલો યાર ખોબા એ શું ગોઠ થશે મને આવતો જ નહીં જ્યારે જો ઉભો નહીં રહેતો ને અમર તો એ આમ મુદ્દો હેડો કે પાંચસો રમતું બેસી તો મારે જવું મોડું તો કાલ રાખ્યો હતો જઈએ કાલે રાખીએ હેલો કાલે હંગાત જઈશું આપણે બાઈક લઈ લેવું બાઈક નહીં તો 4 કિલોમીટર આગું છે એ 4 કિલો બાઈક લઈ લો કે મારું છે ના, પેટ્રોલ ના. તો મારું મળે કે ખાલી ખોટું કોઈ પેટ્રોલ બાવા તમે તમે ઘેર છે ખરા રે યાર જ છે ચાલો બોલો આ લટુભાઈ બોલાવીએ એ લટુભાઈ અમારે તો પણ ઈ હેડો કે શું થયો કાઢવા કે શું કામ છે મારે હું કામ છે લખો આ નહીં કાઢતો મને શ્યામો નહીં કાઢતો વડિયાળા એક તો મેળવાય છે બે તે પૈસાની જરૂર છે ને તે હું છે એમને હેલ તો ભાગ ભાગ જ ઉભો જ નહીં રહેતો ને હું આપો ભાગ એ તો હું કારણ બન્યું હતું તે શીખ બોલતો જ નહીં એ બાપા જમીન મમ્મી તો આલી હતી કામ તો આપી હતી ને જમીન તો આલી જ મને હું આપી દઉં વિગોલી છે અને તાપા જેરી છે મારા 4 વીઘા છે 4-5 વીઘા ગો 7 તન તન મે તાર લેડર હાલે જો પૈસા મોકલા આપી દે તારે બાજુ તો કી કેમ બોલા ખરા એવાને નહીં બોલાય તો છે નહીં બોલાવીએ છે તમે હેડો ને પેલા એ મીટિંગ કી રખાય તો બીજા રાખવી હતી એ તો દેખાતું જ નહીં લે આ ભણ્યોના મોમેરોમાં પાછા રહેશે અરે પણ કરવાનું મારે કોમ છે કા પાડામ પઠામ પડ્યા તારે ઉભા થવા કેવા ઉભા થવા આઈ જા તારે બોધી આવ્યો ના મેલાય કોમ ઈવન હોય તો મેલ કરાય ના ના બેહો શંભુલા લાવો આ યાર હું કરે ગુલાબભાઈ ના ઘરે અલે આબુ પડે હું કર્યું છે એટલે કયો
બેહો બેહો તાણ શું કામ હતું ગુલાબભાઈ? હું તને કેવું ગુલાબભાઈ ને મને વાત કરી ઈવન માં મેરું આવ્યું છે મેં તો આ રીતે વાત કરી મને તો. બરોબર પણ હારે તો બે ભાઈ પણ લખોપા તો શું હારા કાઢે છે અમે કે હારે કે મારે એકલા ભરવાનું થયું છે પેલા ખાબામાં બોલાવા હતા કા? એ મૂકી દૂર છ લખા વાળી જતો રહું, ભરત નહીં જતો ગયા તો ટપા દે સપા તો તો ફોન બંધ કરીને બોલાવો કે તે પણ ના હોય તો. કોને શું રાખે છે એ રહ્યો, કશું નહીં રાખતો. તો હું રાખ્યું છે એને તાણે. હા ઉભા તો ફોન લાવજો મને પેલા હંગાજ ફરતા હતા ને કોના મને હતા? નંબર યાદ છે લાવો લ્યો. લો ભાઈ આવા લાભાનો પેલો રહ્યો ને શું આ? સગો ઓહો, sure. પેલા બે હંગાજ હતા હંગાત હવારે. ખાસ મિત્ર છે મારા. ઓ વાહ હલો અરે સગા ઓ રમતુબા બોલું લખોબા છે તારે હંગાજી હંગાજી જ છે કેમ કે રમતુબાન ઘેર તો તમે હાલ ના હાલ ઓ વાહ રમતુબાને હાલ બોલાય તવન કોમ છે કે હાર હો હાલ મોકલ તું હા લ્યો કોમ થઈ ગયું શું કહે છે? એ સગો હંગાતી જ છે બે જણા એ હંગાતો જ હોય છે બે જણા. પેલા વાબા કેડિયો ખાઈ છેડી બે જણા શું આ ખોદાણ વાળી? કયો આમાં મેળો આવ્યો છે ને. મો મેળ તો યાર આવ્યું જ સવારે છે કે કેવું પડે તો પણ આ મોડી ઈવોને. મેં આમ છેડા બે પેલો હતી કઈ પેલા કઈ એના થાય જોડે બેઠા તો. કાન આજે લ્યો ને. કીધું તો ખરો. હા, ને. અને પેલો ઉભરો બાજુએ બેઠા હોય ને તો ત્યાં કઈ બેઠા તો છે કીધા તારા મોડી કીધું તે. બોલો ફોન આવ્યો છે કા રમતુબાનો ફોન હતો હા અને તને કેમ સગો કે છે યાર શું આ તો તાર મોમ તો બધા લે છે તમે ઘેર બોલાય જીવાના હું કરવા વળી આ એ હોય તો ખબર નહીં કોઈ સભા કોઈ ભેગી કરી જી હોય બધું ઈ હોય હોવે. હારું મન નાત બાર મે વન ના કરે હોય તો હારું ને બતાવ ખરા હું ઘેર તો હતી એમ. તું હેડકે ના હોય તો ના ના મારે ઘેર ઘણું કામ છે પછી મને આવો. મને કોક મારે તો યાર પછી કોઈ નહીં મારે અને મારે તો કોઈ નહીં મારે બધા જ હા? આપણા ગુલાબભાઈ બધા શીખે એ માર ભાઈએ ઈસા મારી તો નહીં જાવું એમ કરો પોપટલાલ આવી વન લઈ જાવ અંગાથી પોપટ ચોકન હે એટલે વાય ચોકા દઈ એવો ઘેર જ આગળ હા હા ઘેર જ અહીંથી ડાયરેક્ટ લેતા જાઓ ના હોય તું એ હેડકે મને ના, બીક ના. લાગે થોડી મારા ઘેર કોમમાં હું જાઉં હેડકે ના ના ઘેર તારું કોમ કોઈ કોમ નહીં હોય કોઈ કામ ભજન જ પડતી નહીં. આખો દાડો પોટલી પીયાત તો કોઈ મળી નહીં. સવારે એક પોટલી પીધી. જે જોતું તે મળી તો રીતસમ હાય. કોણ તો પા ભાઈ કેવા પડશે એટલે ગરજ પર એટલે થોડું ગજારા બાપ કેવો પડે પોપટભાઈ આ બોલો ને ખાબા. તારે લઈ યાર મને બહાર નહીં કહેવાનો લે યાર માથી મોટા એક બાદ કેવું કે એ હું તમે ભાઈ કહું પોપટભાઈ લે હેડ જો મારા અંગાત થોડું કોમ હ. ચોકર પેલો રમતુભાઈ ઘેર મોટી બાઈ બરાબર. એટલે યાર ભાઈ પાસેથી પૈસા લેવાના હતા ઈ તારા મારે તો ભાત હોય કે લેવા પડે. હા એટલે હેડ એ તો પછી હાલે લે હતા. મારા અંગાત ને અરે હવામાં પણ ભૂત નહીં ને એક જ એક મારી છે હવારોની. કેટલી વાર? હા મેં આવતા મને જ- થાક લાગે મુએ આડો પડ્યો પછી હું જાણના જતો રહ્યો, રહ્યો. સવાર ઠેકો રાખો પણ ગુલાબભાઈ આટલા કેવું કરતા ને હવે શું વાપરવાનું બાજુના ખેતરમાં આખી મજૂરી કરાઈ ગયા છે કોઈ હા, તો પાડી જ નહીં. હા આવો લખાબા આવો આવો કોની મીટિંગ કરી લખા આવો બદલા. બેહો પ્રકાર બે હેતા માથા પર આ એ જગ્યા આકોર આવો ઈ કઈ ભય બેસ્યું. તો હવે વગડા કોમમાં તો ખાટલો એક જ હતો હું તો પોપટ આપણે ભાઈ બે હવે હું તો પાછા પર બેહું યાર. બેસો આપણે તો બેહો, ભોય જ બેહો. પાસ હું કરો. ગુલાબભાઈ યાર તમને નહીં બોલ્યો એટલે કે હજી મર્યાદામાં રહેજો હો લખાબા મારવા તો બ્રો વાહ, ના પણ જતા બોલા નહીં હા, ના નહીં તમને બોલે. ખબર હે ને શંભુલાલ વાત કરજો ને બેહીન ઓબાંગ કેરીઓ પાઈ હાથ લાલ સોર કરેલા હું તું કોણ આવ્યો છો કેરીઓ? તાણ શંભુલાલ વાત કરજો વન ગુલાબભાઈ કયો કે યાર તમે કે મારે કશું નહીં કહેવું એને. તાણ તમે તો ભરત થઈને ગોમાં મુગોરા નાખો છો બે શબ્દ મોટા થાય ને આ બોમ્બેનો આવી ગયેલા ખબર કોક? હું બી તમે બેસો હું તમે કયો કરીએ હા ચાલુ કરો. લખાબા બેસ્યું તો એમાં હું સમજાય. મારે નહીં બેહું મો મેરું આવ્યું છે વન કોણ આવી છે? આ આ ગુલાબભાઈ ને. વન આ બે વન લખાબા ભાઈ વન બેહવાને. એક તો પછી ભરી દેવું પડે મોં મેળ્યું તો. પણ આ તૈયાર થઈને પેલા ના પાડી છે કોણ ના આપણે તો પાડે? નહીં ભર્યા મોમેરું બમેરું આ લખો બા સમ ના પાડ્યું. કાયદેસર જે હવે થતું બે હોય તો ભણ્યો પણ છે આ છેલ્લે અવસર છે વન કાયદેસર જે થતું હોય તો કરવું જ પડે ને. તાણ
ના આપણે નહીં આવીએ, નહીં આલે કોઈ રૂપિયા નહીં આલે મોમેરા. અલ્યા લકાભાઈ યાર હાલવું પડે ભાગતો યાર. ના ના અમાર બુ ના આવે એટલે ગુલાબભાઈ ઘેર જતી રહે, સવણું બવણું લાવે એટલે ઈવન છોકરો ના દે. અમારા છોકરા તું નતા પેલા રે પણ આપણે એવું ના અમે રાખાય લે. ભાઈ નહીં કે ભાઈ તો ખરા ભાઈ બધા ખરા રાખવો પડે વને. ગુલાબભાઈ કોઈ કહો યાર. હું શું કહું યાર? એ તો તૈયાર છે યાર ભરવા. લખોભાઈ તૈયાર થઈ જાય છે લાગલા. તમારા ભાઈ છે તે ના, વાતે ના. પકડો. તાણ. તબ તમે કહીએ જે કોને થયો કે માફ કરજે ભાઈ યાર ને ભૂલ થઈ પણ નહીં ભાઈ. લડ્યા કા નહીં બોલ્યા પોપટલાલ. એ તો આપણે કોણ નતા લડ્યા? ઉપર કોણ કે નતા લડ્યા? એ હું ખાવા પેલે ડોશી વાળામાં ધારી લઈને હંપાય પૂછજો. તો કે અરે ઉડી ફાળું છું. આ અમે વારે થી વંગાલ લાવું છે રે. તાર બન લગે ગુલાબભાઈ ને ખબર હોય તમે લડેલા ભાઈ. ભાઈ આ બજાવજો હું તમને વાંચવા બજાવ. એ હેડ ને તાતો નહીં હો પરી વાત અરે મારી વાત સાંભળો, આ બજાવો તમે પેલા બાજો તો કયો જો ઈવન મનાવા પછી તમારે બનાવ તો પછી મનાવા હું અમે એકલો ભરવું પડે ખબર છે એમ. ભલે પૈસા બાપજી કરો પણ બે ભાઈ ભેગા થઈને ભરો. બહુ તો પૈસા તારે કમાવેલો ઈવન કગરો કે આપણે ગમે ભૂલ ચૂક મારી માફ થઈ જાય કરો કે જો અમે તો એકલા જ હતા એટલે એકલા જ જવાના છીએ. અમને કોઈ સાથ નહીં અમારો. હા બોલે હેડો. જો એ માર ચોય ને આબુ તો યાર ખભાઈ હાટલે લેતા ને ભાઈ માર કે હવે નકામો છે અમે. લખાભાઈ તો જુદું માં લઈ જાય. અમે તો એકલા જ હું ખાવા લઈ જશું. બે ખરા બે અને ભાવા હેડો તે હું નહીં આવું ટેકો બેકો એ તમારે નહીં તમારે asli કેવું કરવું છે? એ ટેકો તો તાર તમારો ઘરમાં વાળી ને સર મોડવા હેઠે કાઢજો એટલે ટેકો થઈ જાય. અલ્યા લખાભાઈ મેલવાનું કહે છે એ રીતો. ના, ના. જાવ શું વાત આ કરો તો છો? ભાઈ યાદ આવે ને ત્યાં આવે છે કા? તાને રોજ આજ કરી નતો આવતો. અને તાને એમને કેવું અમે ભાઈ ને ભાઈ કર્યા કા ને હું કીધું જે બે જણા રાખ હંપીને કઈ મોમેરું ભરી નાખો એમ કાંઈ છેલ્લું મોમેરું તો બે ભોળિયું યાર, પહેરવાનું છે. ભાઈ તે દાર લડાય ને કે તું તો મરી જાય ને તો હું તો તારે ઘેરે ના આવું. એટલે પછી મને લાજી ના ઉઠાય એમ કયો. અલ્યા પણ તમારે બે ભાઈઓ ના લડવો તો લડીને મળી જાય પણ બુનાઈ તો જો એમ કે મોમેરું લઈને એમ કેવું મારું વ્યવહારમાં તો ઉભા રહો હરખીત ના એમ કેવું છે. ના મેળ આવો હોય તો. તાણે તો આ તમે છે ને આ ઊંધો માણસ છે યાર પાછું. તો તમે એકલા લઈને જજો. હા અમે તો ઊંધ્યો ના આશું મોણા છું ઊંધ્યા ના જ. ધ્યાન કરતા ને તાણ હું અમે બોડું જમીન ઉપર ડારીને લઈ જતા આશું. કશું થકતો ને રોજ ઉઠીને જતો રહે છે. અલ્યા તારે ભાઈ ગુલાબભાઈ એવું ના કહેવાય લે. ના મજા ના આવવાનું છે. તમારા પૈસા આલો તે હું કે પેલા એ કરું તે મેં. વાત કરો હા? એ જમીન એવી તમારે આપી એ નેસારાવાળું તારા પાન નહીં આખું ડગરું. તો સજ કરતા ને તાણે કે તું હવે હા તે તમે એકલા પડજો ગુલાબભાઈ ભાગ નહીં આલું છો. તું એમાં વાતો પડે. ના રે ભાઈ લખાભાઈ વાત તો ઓન કેવું છે આમ તો એરી તો મેલ દઈએ કે આમાં આપણે મમ્મીનું કરી દઈએ. ખબર હે ડોશી વાળું એ મેલાય છે ના એટલે અમારે તો શાપ પૂરા થઈ ગયા અમદાવાદ. આ એ મેલાવ એટલે શાપ પછી જતા તો રહે. વ્યવહારમાં ઉભા રહો તો કશું ના રે. પૂરું ના થવાય. પણ તમારે ધરાન ટેકોથી રહી આ મમ્મીનું ગુલાબભાઈ આખું પર દે ખાલી તમારે હંગાથી જ જવાનું છે. ઘરે જ આવવાનું તમારે હું સોય નહીં આવતા કહેવા કરો ને તો કોઈ નહીં. આ હું તો હે. જલ્દી આવું એટલે મારા હું તે યાર ગરમી ના કરે ગુલાબભાઈ હો. હેડો વાસી. આ લે આ મોમેરું ભરાઈ ગયું છે તમારું. એ લખાભા આમ તો મરી જ જવું હોય. એ મારી જા એ લખાભા ઉભા તો રહો.